ગુજરાતની રાજનીતિમાં વધુ એક ભૂકંપ. ભાજપના ધારાસભ્યએ આપ્યું રાજીનામું. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામું. કેતન ઇનામદારે રાજીનામું આપ્યા બાદ કહ્યું, અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી સાથે કોઈ જ લેવા દેવા નથી. ભાજપમાં ભરતી મેળો યથાવત. આજે કમલમમાં યોજાશે ભરતી મેળો. પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ ભાજપમાં જોડાશે. ડીસાના લેપજી ઠાકોર ભાજપમાં કરશે ઘર વાપસી. ભાજપની ઉમેદવારોની ત્રીજી યાદી ગમે ત્યારે આવી શકે છે. દિલ્હીમાં મોડી રાત સુધી થયું મુરતિયાઓનું મંથન. 8 રાજ્યોની લોકસભા બેઠકો પર ઉમેદવારોને લઈ મંથન. પ્રદેશ કોંગ્રેસમાં એક સાથે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ છે. અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવારે નામ પરત ખેંચ્યું. રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર. ઉમેદવારોની પસંદગીને લઈ કોંગ્રેસમાં મંથન. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. બિહારમાં એનડીએમાં ટિકિટ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી. બિહારમાં ભાજપ 17 બેઠકો પરથી લડશે, જ્યારે જેડીયુ 16 બેઠકો પરથી લડશે ચૂંટણી. સીએએ કાયદાને પડકારતી 200 અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. સીએએના કાયદાના અમલ પર રોક લગાવવા થઈ છે અરજી. ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસમાં 5 શખ્સના 20 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા. હાઈકોર્ટનો સુઓ મોટો દાખલ કરવાનો ઇનકાર. રાજ્યમાં આંગ દજાડતી ગરમીની શરૂઆત. રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર પહોંચ્યો. રાજકોટમાં સૌથી વધુ 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું.